માંડ માંડ કપાસ બજાર સ્થિર થાય છે ત્યાં વળી પાછું કપાસ બજારમાં આડું કંઈક ને કંઈક ફાટ્યું હોય છે। આજે વિદેશી પરિબળની વાત કરવાની છે, પરંતુ ભાવ આવી ગયા છે એટલે આજે તારીખ 30/6/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર 1861, જામજોધપુર 1800, બાબરા 1805, બગસરા 1750। બીજા વિસ્તારના ભાવ હજી આપણને નથી મળ્યા એટલે તમારા સુધી નથી પહોંચાડી શકતા। ખેડૂત મિત્રો, આજે તારીખ 30/6/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 11:28ની આસપાસ 0.59 સેન્ટ જેટલો વધીને 77.04 સેન્ટ અને એનસી ડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ અને ઓગસ્ટનો વાયદો 11:37ની આસપાસ આપણે જોઈએ તો કપાસિયા ખોળનો જુલાઈ વાયદો 17 રૂપિયા જેટલો ઘટીને 3675 અને ઓગસ્ટ 2026નો કપાસિયા ખોળનો વાયદો 14 રૂપિયા જેટલો ઘટીને 3726ની આસપાસ ચાલી રહ્યો છે। આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 200 રૂપિયા જેટલો વધીને 63,000થી 63,400। કપાસિયાના 20 કિલોના ભાવ 900થી 980। કપાસિયા વોશ 1460થી 1465। કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ 2500થી 2700ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે અત્યારે જે વિદેશી જે કપાસ બજારની વાત કરતા હતા તેમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આપણે જોઈએ તો ઉત્પાદનના સમગ્ર વિશ્વમાં અંદાજ મુક્તિ કોટલુક વિશ્વસનીય અંદાજ છે તે મૂકે છે। કોટલુકે મે મહિનાના રિપોર્ટમાં એવું જણાવ્યું કે અમેરિકાનું રૂનું ઉત્પાદન છે તે 167 લાખ ગાંસડીની આસપાસ થશે। તેમાં જૂન મહિનામાં રિપોર્ટમાં 12.34 લાખ ગાંસડીનો વધારો થશે તેવું કોટલુકે રૂના ઉત્પાદનના અમેરિકાના અંદાજમાં જણાવેલું છે। હવે ખેડૂત મિત્રો, મે મહિનાનો જે રિપોર્ટ હતો તેમાં અમેરિકાના રૂનું ઉત્પાદન છે તે 167 લાખ ગાંસડીની આસપાસ થશે તેવો અંદાજ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમાં 12.34 લાખ ગાંસડીનો વધારો જૂન મહિનાના રિપોર્ટમાં કોટલુકે કર્યો છે અને ટોટલ 179.34 લાખ ગાંસડીની આસપાસ અમેરિકામાં રૂનું ઉત્પાદન થશે તેવી ચર્ચાઓ છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે 2 કારણોને લીધે ઘટી રહ્યો છે। એક તો આ ઉત્પાદનના અંદાજ આવે છે તેની પણ થોડી ઘણી અસર જોવા મળે અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ છે તે ઘણું બધું નીચું ચાલ્યું જવાથી ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં દબાણ ચાલી રહ્યું છે। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। અમે ક્યારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। તમારા ખુદના ભરોસે સ્થાનિક કપાસ બજાર અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો। બાકી ભારતમાં તમે જોઈ શકો છો કે કપાસની આવકો ઘટી રહી છે અને વરસાદ પણ હજી પૂરા ભારતમાં ખૂબ સારી રીતે જે પડવો જોઈએ તે વરસાદ છે તે નથી પડ્યો અને વરસાદ ખેંચાઈ રહ્યો હોવાથી કપાસિયા ખોળ અને કપાસિયાના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી છે તે મજબૂતીની સાથે ટકી ગઈ છે। તો તમારા ખુદના ભરોસે જ તમારી પાસે કપાસ હોય તો યોગ્ય નિર્ણય લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે લઈને તમે આગળ વધી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર।